चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता એક જ સમય છે. આશ્રવ નિવૃત્તિ ને જ્ઞાન વિજ્ઞાન ગણાત્મા બે એક સાથે જ થાય છે. આશ્રવ નિવૃત્તિ એટલે કઈ વચ્ચે કઈ પ્રગટ થાય છે. જ્ઞાન ગણ આત્મા જ્ઞાન એક થાય એટલે ત્યાંથી આશ્રવ નિવૃત્તિ બે એક સાથે જ થાય છે. એમાં કઈ ક્રમ નથી પડતો. આશ્રવની નિવૃત્તિ ને આત્માની પ્રગટતા એક સાથે જ છે. એમાં ક્રમ પડતો નથી. પેલા આશ્રમ નિવૃત્તિ પછી જ્ઞાન થાય એવું આ બાજુથી લ્યો તો અહીં જ્ઞાન થાય. જ્ઞાન ઘન આત્મા પ્રગટ થાય ને આશ્રવથી નિવૃત્તિ બે એક જ સમયમાં થાય, એક જ ક્ષણમાં. આ અસ્થિમાં પોતે પ્રગટ થાય છે ને ઓલા પણ નાસી આશ્રવ નિવૃત્તિ છે. મિથ્યાત્વ એટલે એની દ્રષ્ટિ ખોટી છે કે એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે પર પદાર્થ સાથે. પર શરીર તે હું ને હું તે શરીર એવી જાતની ભ્રાંતિ છે અંદર. આ વિકલ્પ થાય પણ મારો પોતે એકત્વ બુદ્ધિ એ નથી, જુદું છે એ કઈ ભાન નથી. એ મિથ્યાત્વ છે. એ અંતરમાં પરિણતિમાં એનું મિથ્યાત્વ છે. અને કષાય અનંતાનું બંધી એવો એને કષાય તીવ્રાવે કે આત્મા તરફની રુચિ થાય નહીં, આત્માની વાત કરે તો ગમે નહીં, એવી જાતનો આત્મા તરફની અરુચિ, એ જાતનો ક્રોધ, એ જાતનું માન, એ જાતની માયા, એ અનંતાનું બંધી કષાય છે. અને બહારમાં એને મિથ્યાત્વમાં ખોટા દેવ ગુરુ શાસ્ત્રને ગ્રહણ કરે તો એ પણ મિથ્યાત્વ છે. એ ગ્રહિત મિથ્યાત્વ છે. અને આ અંદરનું મિથ્યાત્વ છે. ખોટા દેવ કે જેને વિતરાગતા પ્રગટ થઈ નથી એવા દેવ માને, જે આત્માની સાધના કરતા નથી એવાની ગુરુ માને, જે શાસ્ત્રમાં આત્માની વાત નથી આવતી એવા શાસ્ત્ર માને, વિતરાગી શાસ્ત્ર, વિતરાગી ગુરુ, વિતરાગી દેવ હોવા જોઈએ. એને બીજા દેવ માને, બીજા ગુરુ માને, બીજા શાસ્ત્ર માને તો એ ગ્રહિત મિથ્યાત્વ છે. મિથ્યાત્વ આ જ જાતનું છે. પછી મિથ્યાત્વ તો એક જ જાતનું છે. ખોટી ભ્રાંતિ, ખોટા દેવ ગુરુ શાસ્ત્ર ને માને એ મિથ્યા. અંતરમાં એકત્વ બુદ્ધિ શરીર સાથે એ પણ મિથ્યાત્વ છે. વિભાવ સાથે એ પણ એની સમજણ જુદી જુદી નથી. એ તો ખોટું કોઈ અર્થો જુદા કરી સમજણ જુદી નથી. સંપ્રદાય એમ કે તમે કૃષ્ણને ના માનો કે શિવને ના માનો એ મિથ્યાત્વ. એ પોતે વિચારવું જોઈએ સાચું શું છે. દરેક સંપ્રદાય વાળા જુદું જુદું કે સાચા દેવ સાચા ગુરુ કોણ છે પોતે વિચારવું પડે. જેને આત્માની જિજ્ઞાસા હોય એ પોતે જ વિચારી લે છે કે સાચા દેવ સાચા ગુરુ સાચા શાસ્ત્ર કોને કહેવાય. એ પોતે જ વિચારવાનું રહે છે. દરેક સંપ્રદાય વાળા તો જ્યાં પોતે જન્મે છે, જીવ જ્યાં જન્મે અહીંયા પોતે પોતાનું માની લે છે કે આ ધર્મ જન્મ માટે મારું આ સાચું છે. અને એ ધર્મમાં એમ આવે કે આ કૃષ્ણને માનો, શિવને ન માનો, આને ન માનો તો મિથ્યા. દરેક સંપ્રદાય વાળા એમ કે તો પોતે વિચારીને નક્કી કરવું પડે છે કે સાચું શું છે તો નક્કી કરવાનું રહે છે. તો આપતો પુરુષે કહેલું વચન માનવું તો એ આપતો પુરુષ કોને માનવા? એ આપતા કોણ છે એ પોતે નક્કી કરવાનું રહે છે. શ્રીમદમાં આવે છે ને કે જિજ્ઞાસુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે કે એનું હૃદય એવું જાતનું થઈ જાય છે કે સાચું શું છે એ એને અંતરમાંથી એવી જિજ્ઞાસા પ્રગટ થાય છે કે સાચું શું છે, સાચા ગુરુ કોણ છે,
એ પોતે જ એની વાણી ઉપરથી, એની વાણીને ક્યાં જોર આવે છે, એના અમુક જાતના પરિચય ઉપરથી નક્કી કરી લે છે કે આ જ સાચા પુરુષ છે, સત્પુરુષ છે. સ્થિતિમાં પુરુષ જે હશે તે જ આપતો પુરુષને ઓળખી શકશે. બીજો વિદ્યાર્થી છે તે તો એને ઓળખવાનું નથી. ઓળખી શકે મિથ્યાત્વ હોય તો જિજ્ઞાસુ હોય ને, સતનો જિજ્ઞાસુ, ભલે મિથ્યા તો છે ને, પણ જિજ્ઞાસા જેને સાચું સમજવાની રુચિ છે કે મને સાચું ક્યાં મળે, સતની શોધખોળ કરનારો, ભલે હજી એને મિથ્યા, હજી એકત્વ બુદ્ધિ છે, પણ અંદરથી એને જિજ્ઞાસા છે કે સાચું મને ક્યાં મળે, એ સાચાની પરીક્ષા કરનારો જે છે એ ઓળખી શકે છે. મિથ્યાત્વ હોય તો ઓળખી શકે છે સત્પુરુષને કે આ સત્પુરુષ છે. એમના હૃદયની પાત્રતા એવી થઈ જાય છે કે આ સત્પુરુષને ઓળખી દે છે, પણ એટલી પાત્રતા તૈયાર થવી જોઈએ. રાજેન્દ્રજીએ કહ્યું છે કે મનાથી દાંત ત્યાં આગળ ભૂલ ખાય છે એ અમે સમજી શકીએ છીએ. હવે એ અમને ભૂલ બતાવી નથી જોઈ. સમ્યક દર્શનમાં એને ભૂલ ન થતી, પેલા એને ભૂલ થઈ છે. પેલા થઈ છે ભૂલ, પેલા ક્રિયામાં ચડી ગયા, પછી શુષ્ક થઈ ગયા, પેલા ભૂલ થઈ છે, પછી નથી. પેલા ભૂલ થઈ છે, પેલા ભૂલ થઈ છે. બુદ્ધિ હોય છતાં, સમકીતી હોય છતાં અમુક ટાઈમે એનામાં રાતો આવવાનો જ છે. એ વખતે કંઈક કઈ મૂળ તત્વમાં એની ભૂલ ન થાય, વસ્તુમાં સમજણમાં ભૂલ ન થાય, એને અસ્થિરતા થાય. રાગ આવે તો અસ્થિરતા છે, એની તત્વ સમજણમાં ભૂલ ન આવે, નહીં સમજણમાં ભૂલ ન આવે, એની અસ્થિરતા થાય. એ વખતે અણસમજ આવે ખરી, અણસમજ ન આવે. એને રાગ થાય, જાણે કે મને રાગ થાય છે, મારી પુરુષાર્થની મમતા છે, અંદર ખેદ થાય છે કે આ મને દસ્તાશ્રમ છે, મને આ જાતનો રાગ દ્વેષ આ બધું થાય છે, પણ આ મારું સ્વરૂપ નથી, નથી જુદું. તત્વમાં ભૂલ ન થાય, એને રાગ થાય. અને રાગ એને મર્યાદા છોડીને રાગ ન થાય. કારણ કે ક્ષણે ક્ષણે તો વૃત્તિ તો બદલાય કરે. એ વખતે વૃત્તિમાં જે લક્ષ્ય થયું છે એ બદલાય, એને દ્રષ્ટિમાં એમાં બદલાય, દ્રષ્ટિમાં બદલાય. અંદર નાયક ને ઓળખો બદલાય નહીં. સમકીતી હોય તે લડાઈમાં જાય ને લડાઈ કરતો હોય એ વખતે તેને હિંસા પણ કરવી પડે, પણ એની દ્રષ્ટિ ન બદલાય. એને એમ થાય અરે રે હું આમાં બેઠો છું આ રાજમાં, એટલે આ કાર્યમાં જોડાવવું પડે છે. તો એ અનિતિથી કઈ કરતો નથી કે અમારે રાજમાં હું મને રાજનો રાગ છે એટલે આ હિંસામાં જોડાવવું પડે. મને આ જો રાજનો રાગ છૂટે, હા એ સમ્યક દ્રષ્ટિને એવા કાર્યમાં જોડાય છે. રાજા હોય છે સમ્યક દ્રષ્ટિ રાજા હોય છે, એવા કાર્યમાં જોડાય છે. પણ એને મારો દોષ છે એમ કે મારો દોષ છે એમ માને છે. મારે અસ્થિરતા છે કે હું છૂટી શકતો નથી એમાંથી. અને મને રાજનો રાગ છે, જો અત્યારે આ રાજ છોડી દઉં તો બધું છૂટી જાય. મને આમાં જોડાવ એ મારા આત્માને, મને આ મારું સ્વરૂપ નથી, મારે આ જોડાવવું પડે છે. કર્મ પણ એવી રીતે કેટલી ક્ષણો આવે છે કે જ્યાં આગળ માણસને એ તત્વથી કઈ દૂર જવું પડે છે. તત્વથી દૂર ન જાય, એને તત્વથી દૂર ન જાય, તત્વથી દૂર ન. કોઈ એને એમ કે તું નાયક આત્મા તારું જુદો નથી, તું તારો તત્વ અને તું શરીર ને આત્મા એક છે એમ તું કે તો એમ ન કે. એ ઉપર આકાશ પાતાળ એક થાય તો જ ન કે. પણ સંકિત થયા પછી એ ભૂલી જાય ખરો, નહીં ભૂલી તો એને પુરુષાર્થની માનતા થાય તો એ ભૂલી જાય, પણ એ તો ભૂલી ગયો કહેવાય. પણ સમ્યક દર્શનમાં પુરુષાર્થની ધારા હોય એ અપરિવાય ધારા એ ભૂલે નહીં, ન ભૂલે. એ કોઈ પડી જાય એની વાત કાયમ નહીં, કોઈ પડી જાય એની વાત નથી, કોક પડી જાય છે, કોક પડી જાય. હા છે ધારા એ ઉપડેલો, એમાં કોક નીકળે, કોક પડી જાય.
વેદાંતમાં કે એક અધિષ્ઠાન છે. દ્રવ્ય વાંચ્યું કે આ દ્રવ્યનું એક અધિષ્ઠાન એ ન બને. આપણે બતાવ્યું છે. હા. ભૂલ ખાય અહીંયા તો સાચી ભૂલ ખાધી અધિષ્ઠાન કોઈ હોતું જ નથી, પોતે જ છે સ્વતંત્ર. વ્યક્તિગત સ્વતંત્ર છે. બહુ અધિષ્ઠાન પોતે પોતાનો આધાર છે, કોઈનું અધિષ્ઠાન નથી. પોતે સ્વતંત્ર છે, જેમ કરવું એમ. એટલા માટે જીવને સ્વતંત્ર બનાવવાનો છે. અત્યારે સંયોગી ભાવમાં છે એને સ્વતંત્ર વિભાવ કરી એમાં સ્વતંત્ર છે. જ્યાં પોતાની જ્યાં ગતિ, જ્યાં પરિણતિ કરવી હોય ત્યાં સ્વતંત્ર છે. તે માત્ર નિમિત્ત હોય પણ પોતે જોડાય તો થાય. નિમિત્ત એમ કહેતું નથી તું પરાણે આમાં રાગ કર કે આમાં દ્વેષ કર. એ બહારના શબ્દો કહેતા નથી કે તું શબ્દ સાંભળ કે તું શબ્દ સાંભળીને રાગ કર કે દ્વેષ કર, એમ કોઈ કહેતું નથી. શબ્દો નથી કહેતા, પોતે જ જોડાય છે. તું પાછો વળ તો તને પરાણે કોઈ કહેતું નથી. એ પુરુષાર્થનું વાક્ય મને બહુ યાદ આવે છે કે પોતે આત્મા પોતે ભવ્ય થયા વગર, ભાવકના ભવ્ય થયા વગર દૂરથી જ આ પાછો વળી જાય છે. દૂરથી પાછો સમયસર મળે છે, દૂરથી પાછો વળી જાય છે. એ પુરુષાર્થ બસ આગળ પુરુષાર્થનો જ દર્શન થાય છે. પણ દૂરથી અંદર વિભાવમાં જોડ્યા વગર દૂરથી જ પાછો વળી જાય છે. એ બહુ વાક્ય મને એટલું બધું ગમી ગયું. ના, એ પોતે સ્વતંત્ર, જ્યાં પોતે પુરુષાર્થ કરીને દૂરથી પાછો વળે, બધું પોતાના હાથની વાત છે. પોતે જેટલું કરતો નથી તે પોતાનો પ્રમાદ છે. પોતે કરે તો પોતાના હાથની વાત છે. કર્મ તો નિમિત્ત કાંઈ રોકતું નથી, નિમિત્ત કાંઈ એને રોકતું નથી, નિમિત્ત કાંઈ કહેતું નથી કે તું જોડાઈ જા. આત્મા અનાત્મા જે જળ ઉપર કોઈ પ્રભાવ પાડી શકે તો પર ઉપર કોઈ પ્રભાવ પાડી શકતું નથી. તો જે અરહંતો કે કેવલ જ્ઞાનીઓ હોય એમની સૌમ્ય મૂર્તિ થી એમનો જે બહારનો આકાર પણ સૌમ્ય થઈ જાય છે. એ કઈ રીતની? એ પોતે અંદર વિતરાગ થઈ ગયા એટલે એમનું શરીર પણ એવી જાતના રચકણો સ્વતંત્ર પરિણમે છે. કંદો એવી જાતના બંધાતા એ નહીં, એના પરમાણુ એવા ફરી જાય છે. સ્વતંત્ર પ્રભાવ નથી પડતો, એ સ્વતંત્ર થઈ જાય છે ને મળે કે એવું સબંધ છે કે ગાઈ જતી હતી. એ ક્ષેત્ર રહે છે ને પોતે અંદર ઉપશમ ભાવ કરે, ઉપશમ ભાવ થઈ ગયો એટલે શાંત પરિણામ. જે માણસ કોઈ ક્રોધ કરે તો એની મુદ્રામાં ક્રોધ દેખાય છે. કઈ ને શાંત માણસ તો શાંત દેખાય છે. એટલે એ કઈ ક્રોધ કે શાંતિ એ તો જુદું રહે છે. પણ આ કુદરતી એક ક્ષેત્ર એક સાથે રહેલા છે ને એટલે નિમિત્ત કેવું સંબંધ છે. એક એમ પરમાણુઓને હવે તો ભૂગોળને પણ અર્પણની એક એ અર્પણ છે, પોતાને અર્પણ કરે છે અને આત્મા એને દેખાય છે એને જાણે છે. તો એ અર્પણ પણ આવા સ્વતંત્ર કે કેવું દર્શનીને પોતે કેવું અર્પણ કરવું એટલે એવા પણ બદલી જાય છે ખરા. જેવું એનું જ્ઞાન હોય એવા જે જ્ઞેય હોય છે, જેવું જ્ઞેય હોય એવું જ્ઞાન હોય છે, તો સંબંધ જ હોય છે. એને અર્પણ કરતું નથી. અરીસામાં પ્રતિબિંબો દેખાય છે, એ પ્રતિબિંબો તો સ્વયં અરીસો પરિણમે. એ પ્રતિબિંબો આવીને અંદર આવતા નથી, અંદર ઘૂસી નથી જતા અરીસામાં. હા, એ દર્પણની સ્વચ્છતા છે, જ્ઞાનની સ્વચ્છતા છે કે જ્ઞાન જેવું જ્ઞેય હોય એવું જ્ઞાન પોતે પરિણમે છે, જ્ઞાન પરિણમે છે. ઓલું આવીને કઈ અંદર કરતું નથી, બહારનું જ્ઞેય આવીને. અને જ્ઞાન અહીંયા જઈને અરીસો કઈ ઓલા પ્રતિબિંબ ને બહાર જઈને કઈ કરતું નથી. એમ જ્ઞાન બહાર જઈને કઈ જ્ઞેયોને કરતું નથી. તો કેવડીઓની વાણી એટલી બધી એ હોય છે કે એ કહે તે જ પ્રમાણે બને. તો એ વાણી તો પૂતગલ છે, તો એની અંદર કઈ એ શક્તિ આવી? વાણી તો પૂતગલ છે, પણ જેવું વસ્તુનું સ્વરૂપ હોય એ વાણી નીકળે છે. બસ વાણી નીકળે તો દૂરથી જેમ લોહ ચુંબક હોય છે, એ લોહ ચુંબક સોયને કેટલું નથી કેટલું અહીં આવ, અને એ સોયને કઈ ખેંચવાઈ નથી જતું, અને સોય સ્વતંત્ર આવે છે. એવો નિમિત્ત ને સંબંધ જગતમાં પૂતગલ એવો નિમિત્ત સંબંધ છે. એવો સંબંધ નથી, એ કઈ કરતું નથી. લોહ ચુંબક સોયને કઈ કરવા જતું નથી, અને સોય કઈ લોહ ચુંબક ને ખેંચતું નથી.
એનો સ્વભાવ જ એવો છે કે લોહ ચુંબક હોય ત્યાં સોય આવે, બસ એવો સંબંધ જ છે. સ્વતંત્ર પરિણામ થયું છે. એનાથી ખેંચાય તો તે થઈ જાય. જુદા દ્રવ્યો રે નહીં, જો એનાથી એનો પ્રભાવ પડતો હોય. હોસ્પિટલ જેવું યાદ રાખવું પડે. મારી હોસ્પિટલ હોય તો હું હોસ્પિટલ થઈ જાઉં. તમારી હોસ્પિટલ મારી હોસ્પિટલ મારી હોય તો હું હોસ્પિટલ થઈ જાઉં. હોસ્પિટલ ઉપર પ્રભાવ ન પડે, જુદું પડે તો તે થઈ જાય. તો તીર્થંકર શરીર થઈ જાય તો તીર્થંકર એમના પરમાણુને સૌમ્ય તો બનાવે. એમ ના બને પ્રભાવનો અર્થ આ રીતે ના લઈ શકાય કે કોઈ મહાપુરુષ જોડે અમે આપણે બેઠા છીએ અને એમાંથી આત્મા જ પોતે એવો પરિણમે છે. આપણો પેલા તો પેલાને આત્માને તો જાણે કે એ નથી, પણ એ પોતાનો જ આત્મા પોતે એ રીતે પરિણમે સ્વયં પરિણામ, એને એ પ્રભાવ લાગે છે. સ્વયં પરિણામ પોતે ગ્રહણ કરે છે પ્રભાવને. કારણ કે આ તો જોઈએ છે ઘણી જગ્યાએ કે કેટલાકના પ્રભાવમાં આવીએ છીએ. ગુરુદેવની વાણી એવી હતી કે બે બધા સાંભળનારા એકદમ ને આવીને ઠરી જઈને આશ્ચર્ય પામતા હતા. પણ એ પોતાની એવી લાયકાત હોય એને પોતાની વાણી નિમિત્ત અને અંદર એ આત્માની યોગ્યતા બે સંબંધ. કારણ કે ઘણા કહે છે કે ગુરુદેવ જતું નથી જોયા, પણ ગુરુદેવની પાસે બેસીએ અને એમની વાણી સાંભળીએ એટલે એનો જુદો જ પ્રભાવ પડશે. વિરોધ કરતા વિરોધ કરનારે વિરોધ મુંબઈની કેટલી મેદનીમાં વ્યાખ્યાન વાંચતા ગુરુદેવ બધા આશ્ચર્યચકિત થઈ જતા હતા કે કંઈક આત્માની વાત કરે છે, પણ એ લાયકાત જીવોની હોય. મેં કહ્યું એ બરાબર છે કે આત્મા જેવો પરિણમે. આત્મા પરિણામે છે પ્રભાવ ને આત્મા એ નિમિત્ત પામીને આત્મા પરિણામે પોતે. કારણ કે મેં પછી આ સોલ્યુશન આ રીતે પોતે શોધી કાઢ્યું કે આ રીતે બને તો ઓલા ચોખા ને અનાજ ની પાકે, પણ એ ચોખા પોતે સ્વયં પાકે છે અગ્નિ નિમિત્ત. અગ્નિ કઈ કરતું નથી, એની યોગ્યતા છે એટલે થઈ જાય. જે ઓલા કોરડું મગ હોય એ અગ્નિ મળે તો પાકતા નથી, કોરડું તો કોરડું જ રહે છે. એટલે જે કોઈ એવા આત્મા હોય ને આવું નિમિત્ત બને ગુરુનું તો એ પાકતા નથી. પણ જે એવા ઓછા હોય છે ને એ અગ્નિ નિમિત્ત બનીને જે મગ ને એવા પાકી જાય છે. એવા પાત્રાત્મા હોય ગુરુની વાણી મળે ત્યાં એવા પાકી જાય પરિણમી જાય છે. પણ કોરું મગ જેવા કેટલાક હોય છે ને એને કઈ અભાવી જેવા હોય પાકતી નથી, એને અસર જ થતી. માતાજીની અમૃત स्वर्णपुरी अति पावन